નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે કરીશું તેના ઉપર નજર. સુરેન્દ્રનગરના થાનમાં સોના ચાંદીના વેપારી સાથે લૂંટની ઘટના બની છે. ફરી એક વખત સુરેન્દ્રનગરની અંદર લૂંટની ઘટના સામે આવી છે. અજાણ્યા 5 શખ્સો વેપારી સાથે 5 કિલોથી વધુની ચાંદીની લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા છે. વેપારી લૂંટાયું છે, ચાંદીની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ સમાચાર જે સુરેન્દ્રનગરથી સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનની અંદર સોના ચાંદીનો વેપારી છે કે જે લૂંટાયું છે તેની સાથે લૂંટની ઘટના બની છે. હવે આજે લોકો આવ્યા હતા, અજાણ્યા 5 શખ્સો આવ્યા હતા જેણે વેપારી પાસેથી 5 કિલોથી વધુની ચાંદીની લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, હજુ તો હમણાં જ વાત કરી હતી કે સુરેન્દ્રનગરની અંદર લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કેવી છે, અને હમણાં જ જે સમાચાર સામે આવ્યા કે ત્યાં લૂંટની ઘટના બની છે, વેપારી લૂંટાયું છે, વિગતો શું ત્યાંથી? જી જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે વધુ એક વખત થાન પંથકમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. ખાસ કરીને સોની વેપારીને લૂંટી લેવામાં આવ્યો છે. વહેલી સવારે સોની વેપારી પોતાના એ 2 બેગમાં ચાંદી ભરીને આવી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા ઇસમો દ્વારા આ પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 2 મોટરસાયકલ લઈને 5 જેટલા શખ્સો આવ્યા હતા અને ત્યારબાદ આ સોની વેપારી પાસે રહેલી ચાંદી ભરેલી 2 બેગો લઈ અને ફરાર બની જવા પામ્યા છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા અને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો બની રહ્યા છે. જોકે આ સુધારવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટાફમાં બદલીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ તે છતાં પણ આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે. ગુનેગારોને હવે પોલીસનો જાણે ખોફ ન રહ્યો હોય તેવા પ્રકારના બનાવો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે. અંદાજિત 5 કિલો ચાંદીની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે અને ધોળા દિવસે અને મુખ્ય બજારમાં આ પ્રકારની ઘટના બની છે. એટલે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ, ડીવાયએસપી સહિતનો સ્ટાફ થાનગઢ ખાતે દોડી ગયો છે. આજુબાજુના જે મુખ્ય હાઈવે છે ત્યાં નાકાબંધી કરવામાં આવી છે અને જે લૂંટારુઓ છે તે તાત્કાલિક પકડાય તે પ્રકારના પ્રયાસો. પણ ફસલ, એક વાત એ સામે આવે છે, દર વખતે જ્યારે આવી લૂંટની ઘટનાઓ બનતી હોય છે તેની અંદર કોઈ જાણ ભેતું જ સામે આવતો હોય છે, તેની સાથે કામ કરતો વ્યક્તિ જ જે તેમની લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હોય છે. પરંતુ એ પ્રશ્ન એ છે કે આખરે ત્યાં પોલીસની કામગીરી શું છે? જી 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 ફઝલ, જે રીતે ત્યાંની પરિસ્થિતિ સામે આવતી હોય છે કે આખરે સુરેન્દ્રનગરની અંદર એક તરફ આવી જે વેપારીની લૂંટની ઘટના બની છે, તો ઘણી વખત એવી પરિસ્થિતિઓ સામે આવી છે કે કોઈક જાણ ભેદું હોય, તેની સાથે કામ કરનારો વ્યક્તિ જ આવી રીતે લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હોય, પરંતુ અહીંયા સવાલ પોલીસની કામગીરી ઉપર છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ કરતા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ખાસ કરીને જે થાન પંથક છે હાલ સેન્સિટિવ વિસ્તાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 3 મજૂરોના મોત થયા છે. હજુ તેના આરોપી નથી પકડાયા, ત્યાં ફરી એક વખત લૂંટની ઘટના બની છે. લૂંટના આરોપી તો હવે ક્યારે પકડાય છે તો સમય બતાવશે, પરંતુ હજી આ જે ખાણ ખનીજમાં મોત થયા છે તે આરોપી ફરાર છે. ત્યારે બીજી તરફ આવી લૂંટની ઘટના બની છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. જો જાણ ભેદુની વાત કરવામાં આવે તો ડીવાયએસપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા દુકાનમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે દુકાનમાં કામ કરતા તમામ કર્મચારીઓ ત્યાંથી હાજર મળી આવ્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ જે નાકાબંધી કરવામાં આવી છે અને આ લૂંટારુઓને ઝડપી પાડવાના છે તે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જી, પ્રશ્ન એ પણ છે સાથે સાથે કે સુરેન્દ્રનગરની અંદર એક તરફ મજૂરોના મૃત્યુ થઈ રહ્યા છે, ખનીજ માફિયા ઉપર પોલીસની કોઈ જ રોક નથી, બીજી તરફ થોડા દિવસે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તેના ઉપર પણ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી. હવે એવું લાગે છે કે ભાઈ ત્યાંની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ નથી સારી, એટલા માટે બદલીઓ કરી દેવામાં 71 પોલીસ અધિકારીઓ સહિત પીએસઆઈ સુધી. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે ત્યારે પોલીસ વિભાગ દ્વારા માત્ર બદલીઓ કરી અને અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર મૂકી અને સંતોષ અનુભવવામાં આવતો હોય છે. ખાસ કરી લૂંટફાટ, ચોરી અને જે ક્રાઇમના વધતા બનાવો છે તેને ડામવા માટે પોલીસ વિભાગ પ્રયત્ન કરે તે જરૂરી બન્યું છે. માત્ર કાગળ ઉપર બદલીઓ કરી અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવાની નથી, કારણ કે ગુનેગારો એટલા બેફામ બની ગયા છે કે થોડા દિવસે આવા લૂંટના બનાવો આચરી રહ્યા છે, ચોરીના બનાવો આચરી રહ્યા છે અને
અને જાહેરમાં હત્યા કરી નાખવા જેવા બનાવો પણ જાહેરમાં સામે આવી રહ્યા છે. હવે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવી પડશે. આવા આરોપીઓ છે, આવા જે બેફામ બનતા ગુનેગારો છે, તેમને સબક શીખવાડવો પડશે અને જે પોલીસની કામગીરી છે તેમાં બંધ બેસતો પુરાવો લોકો સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવા પડશે. માત્ર 71 પોલીસ કર્મચારીઓની બદલી, 3 PSIની બદલી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના 5 કોન્સ્ટેબલોની બદલી, આ બધું કર્યાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી જવાની નથી, પરંતુ આવા ગુનેગારો છે તેમને કાયદાનું ભાન કરાવવું હવે જરૂરી બન્યું છે અને હવે પોલીસ આ પ્રકારની દિશામાં પ્રયાસ હાથ ધરે તેવી પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. અને આશા રાખીએ કે આખરે જે બદલી કરાઈને બીજા પોલીસ કર્મચારીઓને અહીં મોકલવામાં આવશે તે કદાચ સુરેન્દ્રનગરની પરિસ્થિતિને ખૂબ સારી અને વ્યવસ્થિત કરી શકે, આશા રાખી શકે. આભાર.